આ વિવેકાનંદ કહે છે હું એવા ધર્મને નથી માનતો જે કોઈના આંસુ ન લૂસે, પડેલાનું ભાગે, હરામનું લઈ લે અને નીતિનું ખાઈ જાય. એ ધર્મને હું નથી માનતો. અને ધર્મ કોઈ રમકડું નથી કે તમે અધર્મ ન લો, હરામનું લઈ લો અને પછી રામના પસ્તાવો કરો, ધર્મના કામ કરો, રામ રાજી થઈ જાય. એવો ભગવાન નથી. વિવેકાનંદ બોલ્યા શિકાગોમાં. આજ પણ રોજ 5 વાગે અડધી કલાક રોજ આ ભજન ગવાય છે. આજ પણ ત્યાં એક સાથે શિવ શક્તિનું મંદિર છે. એમાં રવિવારે શીખ ભાઈઓ આવે, હિન્દુ ભાઈઓ આવે, ઈસાઈ ભાઈઓ બધા આવે અને બધા જોડાય ના ગીત થાય. મારા બાપ, તો તમે તો ભારતમાં જન્મા છો. ભારત જેવો કોઈ દેશ નથી. જે આપણું કલ્ચર હતું, અત્યારે પરદેશમાં કલ્ચર એવું થયું છે કે તમે ત્યાં જુઓ 8 દિવસ સુધી કપડાં ન બદલો તો ડાઘ ન પડે. ત્યાં કોઈ ભેળસેળ વાળી ચીજ તમને ન મળે. મારા બાપ, શુદ્ધ ચીજ મળે તમને. હું એના વખાણ નથી કરતો, પણ જે આપણા દેશનું કલ્ચર હતું ત્યાં ગયું અને ત્યાંનું કલ્ચર આવી ગયું. આ તો સારું છે. હજી થોડાક વર્ષ પછી તમે જોજો, હજુ તો આ હિન્દીમાં ગુજરાતીમાં કથા થશે, પછી સમય હોય કે ઇંગ્લિશમાં કથા થશે. એક બેન ઇંગ્લિશમાં કથા કરતા, એ બેન ઇંગ્લિશમાં બોલે છે, ઇંગ્લિશમાં રામ કથા કરતા હતા. રામને વાલિકા મર્ડર कर दिया. ले राम ने रावण का मर्डर कर दिया. એટલે રામાયણ તો કહે છે કે વાલિકા રામને ઉદ્ધાર कर दिया અને તું મર્ડર નું કહેશ. મર્ડર આમ તો બીજું તો આ ઇંગ્લિશમાં બીજો કોઈ શબ્દ આવે નહીં. ઇંગ્લિશમાં કથાઓ થવા લાગી. હજી તો સારું છે. માટે મારી પ્રાર્થના, ભલે ઇંગ્લિશ બોલો, ઇંગ્લિશ ભણો, જરૂર છે, પણ ઇંગ્લિશ આપણી માસી છે અને ગુજરાતી આપણી માં છે, આપણી માતૃભાષા છે. માતૃભાષાને ન બોલશે મારા બાપ. કપડાં ફાટી જશે તો આને થીગડા લાગશે, સંસ્કાર ફાટી જશે એના થીગડા નહીં લાગે. મારા બાપ કેવટ કહેશે કે મારા કપડાં ફાટેલા છે, મારા સંસ્કાર નહીં. સુદામા બોલ્યો છે હું ગરીબ છું, મારા કપડાં ફાટેલા છે. રૂક્ષ્મણી હસોરની મારા સંસ્કાર નથી ફાટ્યા. એટલા માટે ભગવાન ગીતામાં કહેશે કે સાદું રસવાળું ભોજન ખાય છે એ મારું ભજન કરે, મારું ભજન સાંભળે, મારા ભજનમાં રૂચી જાય. બહુ ખાટું, બહુ ગરમ, બહુ તીખું, બહુ ખારું ખાય અને રોગ અને શોક થાય છે. અને જે માંસ ને દારૂ આવ ખાય એ તામસ બની અને મર્યા પછી ભૂંડ થાય છે અને વિષ્ટ અને મળમૂત્ર ખાવા પડે છે. ગીતા વાંચો, ગરુડ પુરાણ વાંચો. કથા તો બ્રાહ્મણ દેવતા કે. હું તમને કથા નથી સંભળાવતો, મારું કામ તો તમને સત્સંગ સંભળાવવાનું. અને શંકર ભગવાન કહે છે આ જગતમાં જે કોઈ સુધર્યો છે એ સત્સંગથી. મારું બધું ઘડિયાળ ક્યાં ગયું? ઓહો, એટલે હાથમાં રહે ને. હવે 11 થયા, હાકું કે બંધ કરું? હા, તો મારા બાપનું હું જાય. મારા ગાડામાં બેસો મારા નાથ, ગાડું તો લઈ આવ્યો. મારા ગોઢાણો બોલ્યો બેસો મારા નાથ, ગાડું તો લઈ આવ્યો. મારા ગાડામાં બેસો મારા નાથ, ગાડું તો લઈ આવ્યો. મારા ગાડામાં બેસો મારા નાથ, ગાડું તો લઈ આવ્યો. એ દુનિયા દો રંગી વાલા જેમ તેમ બોલે, દુનિયા દો એ દ્વારકા જેમ તેમ બોલે. આ દુનિયા દો રંગી વાલા ફાવે એમ બોલે. દુનિયા દો રંગી વાલા ભાવે એમ બોલે. આવ્યો તમારે દ્વાર, ગાડું તો લઈ આવ્યો તમારે દ્વાર, ગાડું તો લઈ આ આવ્યો. બોઢાણાના શબ્દો છે. અંગ્રેજોના જમાનામાં બોઢાણા થઈ ગયા અને બોઢાણાનો પરિવાર અત્યારે પાલનપુરમાં બેઠો છે. કાલે અહીંયા આવશે. તમે એને પૂછજો. પિંડવાડા ગામ છે, બોઢાણાનો પરિવાર, સુજારામ બોઢાણાનો પરિવાર છે. અહીંયા આવે છે, ધોતી પહેરીએ છે. આ ઘણી વાર 2-4 દિવસ દરે. આજ બી બોઢાણાના હાથની ત્યાં મૂર્તિ છે. એ બોઢાણા એવો ડાકુ હતો કે એની પાછળ અંગ્રેજને પોલીસ પડેલી ને ફાંસીનો હુકમ હતો અને એની પાછળ પોલીસ પડી તો આવી રીતે ભાગવત કથા ચાલતી હતી ને એ બરોબર કૃષ્ણ જન્મ ચાલતો હતો. બધા નાચતા હતા, અબિલ ગલાલ ઉડાડતા, નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ. બોઢાણા આવી ગયો આમાં ભીડમાં, બધાએ નાચવા લાગ્યા. પોલીસ એની પાછળ, બોઢાણાએ જોયું દરવાજે પોલીસ ઉભી છે, પકડાઈ જાય તો ચડી જાય. એટલે પેલી બેન દીકરીઓ અબિલ ગલાલ ઉબાડતી હતી. આને થાળીમાંથી મુઠ્ઠી ભરી પોતાના મોઢે ચડાઈને નાચવા લાગ્યો, નંદ ઘેરે આનંદ ભયો જય કન્યા લાલ કી. પેલા કેવા ધોળિયા બધા ગોત તારા ગયું ક્યાં? કારણ કે બધાના મોઢા લાલ. પેલે જતા રહ્યા ત્યારે પેલા લોકો બોઢાણાના ઘર ફરતા
ચોકી લગાવીને બેઠા. બોટાણાને તો પોલીસ ગઈ. જ્યાં ઘેર આવે પોલીસ જોઈ એટલે પોતાનું દેશી ઘરનું મકાન હતું, નળિયા ફાડી નીચે બેઠો પડ્યો ત્યારે એની ઘરવાળી દ્વારકાધીશની મૂર્તિ આગળ રોતી હતી, કૃષ્ણની મૂર્તિ. મારે છોકરા નથી, કોઈ વાત નહીં, ભલે લોકો મને વાંધણી કહેશે, પણ મારો સુહાગ ન જાય, કારણ કે મારા પિયરના પક્ષમાં કોઈ છે નહીં અને મારા પતિના પક્ષમાં છે તો મને કોઈ બોલાવતા નથી, કારણ કે મારો પતિ નાકો છે. હું એને રોજ કહું કે આપણે ખાનાર નથી, કોના માટે લૂંટફાટ કરો, કોના માટે ભેગું કરવું, પણ એ કનૈયા તારું તો બધાય સાંભળે, તું મારું નહીં સાંભળે. મારા પતિને ન સુધારી શકે. આમ રોતી હતી અને પેલો નળિયા પડીને બહાર પડ્યો અને એકદમ બાઈ ઊભી થઈ, પોતાના પતિ આમું જોયું અને કીધું આ લાલ લાલ ક્યાં થઈને આવ્યા? ત્યારે બોટાણા રડી પડ્યો, પત્નીના પગ પકડ્યા. દેવી, તું મને કહેતી હતી કે ભગવાન બહુ દયાળુ છે, ભજન કરો, ઈશ્વર બહુ દયાળુ, પણ હું માનતો નહોતો. આજ એક જગાએ ભાગવતની કથા ચાલતી હતી, બધા નાચતા હતા, મારી પાછળ પોલીસ પડી, હું ખોટું ખોટું નાચવા લાગ્યો, બચી ગયો. ત્યારે એની ઘરવાળીએ તે જ વાતને પકડી લીધી, પતિના પગ પકડીને કીધું કે તમે ખોટા ખોટા નાચ્યા અને જો બચી ગયા હોય, સાચા નાચ્યા હોત તો મારો ઈશ્વર તમને મળી જાય. ત્યારે બોઢાણાને લાગી કે ભગવાન મળશે. એની ઘરવાળે કીધું મળશે, કે ક્યાં રહેશે? દ્વારકા. હું લઈ આવું, બોલે જાઓ. અને જ્યારે તમે સીધા થશો ને ત્યારે દુનિયા ઊંધી ચાલશે. એ બોઢાણા સીધો થયો તો કહેવા લાગ્યા, ચોર નીકળો, ડાકુ નીકળો. ગામડે ગામડે કીધું મને કોઈ ગાડો આપો, ભગવાન લઈ આવું, તમને દર્શન કરાવું. કહેવા લાગ્યા, ગાંડો થઈ ગયો, ડોહો ભગવાન મળશે, ઘર બાર છોડીને બાવા બની ગયા તો એને મળે, આને ડાકુને મળે? કોઈ ના આપ્યું. ત્યારે એક દેવી પૂજક હતો, દાંતણ વાળનારો માણસ, એણે કીધું હું તો બળદિયા વેચવાનું કામ કરું છું, બધા વેચી ગયા, આ 2 બળદિયા ગલટા છે, તારે કામ લાગે, લઈ જા. અને આ તૂટલું ગાડું છે. બોટાણે કીધું ગામમાં કોઈ આપતો નથી, લાવ. જેમ સુદામા 15 દિવસે દ્વારકા પહોંચ્યો એમ ગઈડા બળદ લઈ અને બોઢાણો 15 દિવસે દ્વારકા પહોંચ્યો. સવારનો 4 વાગેલા અને દરવાજો ખખડાવ્યો અને કાળિયો ઠાકર મૂર્તિથી બહાર આવ્યો. મારા બાપ, મૂર્તિ બોલે છે મારા બાપ. મૂર્તિ ન બોલતી હોત તો આપણા પૂર્વજોને બેહારત નહીં, પણ આપણે આ તો પાડોશી નથી બોલતા, મૂર્તિ છે નહીં બોલે. મીરા હાથે મૂર્તિ બોલી, એ જ દ્વારકાધીશના હાથ બહાર નીકળ્યા, મીરા સમાઈ ગઈ, એ જ મૂળદાસ સમાઈ ગયો, એ જ નરસિંહ મહેતા સમાઈ ગયો. કોઈ નરસિંહ મહેતાનો અગ્નિ સંસ્કાર નથી થયો, મીરાનો સંસ્કાર નથી થયો, કોઈ કબીરનો સંસ્કાર નથી થયો, બળ્યા નથી, સીધા ઈશ્વરમાં મળી ગયા છે. ભગવાનના ભક્તો મરતા નથી, એ ભૂતપૂર્વક નથી હોતા. ભગવાને ભૂતપૂર્વક, તમે સાંભળ્યું, રામ ભૂતપૂર્વક, કૃષ્ણ ભૂતપૂર્વક, ડોંગરેજી બાબા ભૂતપૂર્વક સાંભળ્યું, બજરંગદાસ બાબા ભૂતપૂર્વક સાંભળ્યું, જલારામ બાબા ભૂતપૂર્વક તો આપણે બધા છીએ. ફલાણા નેતા ભૂતપૂર્વક એટલે ભૂત ત્યાં થા, આ ભૂતપૂર્વક નથી. અને એ બોઢાણો 15મા દિવસે ગાડું લઈને ગયો અને જ્યાં દરવાજો ખખડાવ્યો, કાળિયો ઠાકર બહાર નીકળ્યો. બોલ ભાઈ કેમ? કે બાપુ ગાડું લઈને આવ્યો છું, ચોરી ટાપમાં બધું પૂરું કર્યું, મારી ઘરવાળીએ રસ્તો બતાવ્યો છે. રડી પડ્યો માણસ. ભગવાને કીધું શું કરું? તો બોઢાણા કહે છે, મારા ગાડામાં બેસો મારા નાથ, ગાડું તો લઈ આવ્યો. મારા ગાડામાં બેસો મારા નાથ, ગાડું તો લઈ આવ્યો. આ દુનિયા દો રંગી વાલા ફાવે એમ બોલે, દુનિયા દો રંગી વાલા ફાવે એમ બોલે, દુનિયા દો રંગી વાલા જેમ તેમ બોલે, દુનિયા દો રંગી વાલા જેમ તેમ બોલે. મારી લાજ તમારે હાથ, ગાડું તો લઈ આવ્યો. મારી લાજ તમારે હાથ, ગાડું તો લઈ આવ્યો. મારા ગાડામાં બેસો મારા નાથ, ગાડું તો લઈ આવ્યો. મારા ગાડામાં બેસો મારા નાથ, ગાડું તો લઈ. અને જ્યાં રામાયણ હોય ત્યાં હનુમાન હોય અને ભાગવત હોય ત્યાં પ્રેત હોય જ. ભાગવતમાં પહેલા પ્રેતની કથા આવી, ધુંધકારીની. એને બોલાવવું ન પડે, તમે સાંભળશો એટલે તમારા પિતૃ આવે વગર બોલા તમારી સાથે આવશે, જ્યાં સુધી પ્રેમથી સાંભળશો તો. 18 પુરાણમ શાસ્ત્રમ સારમ ભાગવતમ કથિતમ મહાપુરાણમ. અને મહાપુરાણ કીધું છે, 18 શાસ્ત્રનો સાર છે. એટલે તો નારદે કીધું તમે બધા શાસ્ત્રો લખ્યા પણ ભક્તિનું શાસ્ત્ર નથી લખ્યું, ત્યાં સુધી તમને શાંતિ નહીં મળે. પહેલાં મારી કથા લગો. આગલા જન્મમાં દાસીનો છોકરો હતો, મારી માને નાગ કરડ્યો અને હું ભટકતો થઈ ગયો, પણ એ સંતોનો શ્લોક, એ સંતોના શબ્દ અને સંતોનું વેઠું ખાધું હતું. આ જન્મમાં કામ લાગી ગયું મારા બાપ. અને વ્યાસ ભગવાનને લખી કથા.
તો આ ભાગવત તમારા ને મારા પ્રશ્નોની જગ્યા છે. હવે અંધશ્રદ્ધામાંથી દોરા ધાગામાંથી બહાર નીકળો. હવે જમાનો જાગૃતિ આવી ગઈ મારા બાપ. તંત્ર મંત્રનો જમાનો ગયો. શંકર ભગવાન કહે છે કલયુગ કેવલ નામ આધારા સુમર સુમર ઉતરો ભવ પારા. કલયુગ કેવલ નામ આધારા સુમર સુમર નર ઉતર પારા. એ ઉમા કહું मैं अनुभव अपना सत हरि भजन जगत सब सपना. उमा कहूँ मैं अनुभव अपना सत हरि भजन जगत. ए हरि व्यापक सर्वत्र समाना प्रेम ते प्रगट कोई मैं जाना. हरि व्यापक सर्वत्र समाना प्रेम ते प्रगट कोई मैं जाना. हरि अनंत हरि कथा अनंता गावई कहे बहुविधि सब संता. हरि अनंत हरि कथा अनंता गावई कहे बहुभांति सब संता. जाकी रही ये भावना जैसी प्रभु मूर्ति देखी तीन तैसी. जाकी रही ये भावना जैसी प्रभु मूर्ति देखी तीन तैसी. उमा कनु कहु अनुभव अपना सत हरि भजन जगत सब सपना. सत हरि भजन जगत सब सपना. આ શંકર ભગવાન કે કળયુગમાં હવે બીજો કોઈ ઉપાય નહીં. તમે જે દેવને માનતા હો એ દેવની માળા કરો. કાંઈ ને તમારી ઘરવાળીની માળા કરો લ્યો તોય ઘરમાં શાંતિ થશે. કારણ કે નામ પ્રભાવ છે મારા બાપ. ભગવાન શંકર કે ઉમા કહું હું અનુભવ મારો અનુભવ બોલે. ઈશ્વરનું ભજન ભજન એટલે નામ સ્મરણ. સાધુ બનવાની મનાઈ છે કળયુગમાં મારા બાપ. અમે બન્યા બહુ થઈ ગયું મારા બાપ. જેટલા આવે એટલે બાપુ મારા છોકરાને લગ્ન ન થતા એટલે મારા નથી થયા તાર છોકરા નથી ખોળે લઈ લ્યો અમને લ્યો. બસમાં બેહીએ તો આગળ જાવ આગળ. હવે આમાંથી આગળ ક્યાં ખાડીમાં પડીએ. ગાડીમાં બેહે કે મારા બેટા બાવો ગાડીમાં બેહે એટલે ગાડીમાં શું ગધેડા પર બેહીએ. અમારે જાવું ક્યાં? વિચાર તો કરો. એક દુનિયા એક એવી છે એકને જોઈને રાજી થાય. એક દુનિયા એવી છે બીજાને બાળીને રાજી થાય. હિન્દુમાં મોટા મોટો એક ખડો છે. બીજા કોઈ ધર્મમાં આવું નથી. બસ એકબીજાને પાડવાની વાત, એકબીજાને ખેંચવાની વાત, એકબીજાને નીચું દેખવાની નિંદા સિવાય કોઈ. અને યાદ રાખજો સાંભળો છો કથામાં તો ભાગવતમાં એવી આવશે રામાયણમાં જગતની માં બોલી છે હે પિતાજી તારી જીભ કાપી લેવી જોઈએ પણ તું મારો બાપ છે હું તને મારીશ તો કળયુગમાં દીકરીઓ બાપને મારવા લાગશે. કળયુગમાં છોકરાઓ બાપને મારે એવા ઇતિહાસ છે. છોકરાઓ મારશે એવા ઇતિહાસ બનશે પણ કળયુગનો બાપ આવે છતાં કોઈ દીકરી બાપને મારે એવો ઇતિહાસ નહીં બને. આ જગદંબા બોલી છે હે પિતાજી હરિહર નિંદા સુને જો કાના होई पाप गौधात समाना. हरिहर निंदा सुने जो काना होई पाप गौधात समाना. सुनहु सकल सभा मुनिंदा जिन कही सुनी शंकर कर निंदा. जिन कही सुनी शंकर कर. જગદંબાએ પોતાના બાપને કીધું કે તારું માથું બકરાનું થશે. સંતની નિંદા કરે ભગવાનની નિંદા કરે એને બકરો જ થવું પડે. એ કોઈ દિવસ ગાય ન બને. જે બીજાના સુખમાં લે હરામનું લે એ કાગડો થાય હંસ ન બની શકે. એટલા માટે રામાયણમાં લખ્યું છે ઇન્દ્રનો દીકરો જયન છે છતાં એને કાગડો તુલસીદાસે કીધું કારણ કે આવા લોકો કાગડા જ બને મારા બાપ. અને એક માણસ સમાજમાં ખરાબ કામ કરે તો કેવું થાય? આ દેવતાનો મિનિસ્ટર છે ઇન્દ્ર એટલે મિનિસ્ટર પ્રધાનમંત્રી આનો છોકરો જઈને કાગડો બન્યો. કાગડાનું રૂપ લઈને કાળું કામ કર્યું એ તો ગયો પણ હજી સુધી કાગડાને બિચારીને આંખ ફૂટી છે. શંકર કહે છે એક નયન કરી તજા ભવાની અતિશય કોમલ તિન રઘુરાઈ. એક નયન કરી તજા ભવાની
અતિશય કોમલ દીને રઘુરાય. કાગડો બનાવી દીધો અને એ કાગડોનું રૂપ એને તાકી દીધું. પણ આજ બી જેટલા કાગડા છે હજુ કાણા છે, એક આંખે દેખાય છે. તમે ક્યારેક પથ્થરો અહીં તો નહીં હોય, ગામડામાં જાજો પથ્થરો એટલે આમ કરીને બોલશે, એક આંખે જ દેખે છે. પેલો કાળું કામ કરી ગયો એને ભોગવવું પડે મારા બાપ. એક ગામનો માણસ કામ કરશે આખું ગામ બદનામ થશે, એક સાધુ ખરાબ કામ કરશે. આ ટીવીમાં એટલું બધું બતાવ્યું કે લોકોની શ્રદ્ધા ઘટી ગઈ. ને તો આ દેશનો નિયમ છે, કોઈ સાધુ બ્રાહ્મણ પાપ કરે એને દેશવટો આપી દો, બધું લઈ લો. પણ એટલું બધું ધર્મને ચગાવવાની જરૂર નથી. તમે તમારા ધર્મને જ ખુલ્લો પાડશો તો બીજાનું શું થશે? આજ લોકોની યુવાન પેઢીની ભણેલા ગણેલી શ્રદ્ધા ઉડી ગઈ કે બાબા આવો હોય, બાબા આવો હોય નહીં. જેનું લોહી સારું હોય, જેનો ગુરુ એવો હોય, જેની ખાનદાની હારી હોય, એ આવા કામ થોડા કરે મારા બાપ. તમારને કોઈ ગાળો બોલે, કોઈ તમારી નિંદા કરે તો ડોંગરેજી બાપા કહેતા હતા નારાજ ન થતા, એની ખાનદાનીનો પરિચય આપે છે કે મારી ખાનદાની આ છે, એનાથી નારાજ ન થવું. કારણ કે એની ખાનદાની જન્મ છે કે એને ગમે એટલું સમજાવશો એને હરામનું પચી ગયું. લુખાગીરી ગુંડાગીર્દી જ કરવાનો, 4-5 લુખાવને લઈને હાથે રાખવાના, બસ લઈ જાવ. એનો ધંધો જ આ મારા બાપ. મુંબઈથી એક શેઠિયો શેત્રુજી દર્શન કરવા જાય, જૈન ધર્માચાર્યનું મોટું સ્થાન શેત્રુજી. શેઠ જાડા એ ટાઈમે નવી નવી મારુતિ નીકળેલી, તે પાલીતાણા છે ને ઘોડી ઢાળ આવે, તે અમારો આશ્રમ છે બુદ્ધેશ્વર મહાદેવ. ગમે એ બસ હોય, નવી ગાડી હોય તો એ ધીમી પડી જાય કે એનું નામ જ છે ઘોડી ઢાળ. આજ બી ત્યાં કૂતરાનું મંદિર છે, કૂતરાની પૂજા થાય છે અને કૂતરાની પૂજા સંન્યાસી કરે છે. અને એ કૂતરાની પૂજા કરીને રોજ હજારો રોટલા ખાય. જુઓ તો ખરા ચમત્કાર. આજ બી કૂતરાની કથા, મોટો વણજારો મારવાડનો હાકર ને મીઠાનો વેપાર કરનારાની ઘરવાળીને ડિલિવરીનો સમય આવ્યો ત્યારે આવી બેંકો નહોતી, શેઠ લોકો રૂપિયા રાખતા અને વણજારો પૈસા લેવા ગયો ત્યારે શેઠે કીધું પૈસા તો આપું પણ મને કંઈક આપ, દાગીના આપ, દસ્તાવેજ આપ. પેલો કે મારી પાસે કાંઈ નથી. ત્યાં જોયો એનો કૂતરો હતો અને કીધું કે છોકરા કરતા વાલો છે, આને રાખો, મને 500 રૂપિયા આપો, મારી ઘરવાળીની ડિલિવરીનો સમય છે, એને મારવાડ મૂકી અને તમને વ્યાજ દે પૈસા આપી. ત્યાં ત્યાં કૂતરો તમારું ઘર નહીં છોડે. પેલો કે આવા તો ગામમાં કેટલા રખડે. વણજારો કહેતી એ કૂતરા અલગ, આ કૂતરા અલગ છે મારા બાપ. અમે આના ભરોસે બહાર જતા રહીએ, કાગડો નીચે ન ઉતરે, ખેતરમાં બધું અમને પડ્યું હોય અમારું. તરત કૂતરાએ શેઠની ધોતી પકડી ચાટવા લાગ્યો. પેલાના દયાવી 500 રૂપિયા આપ્યા, પેલો ઘેર ગયો. આ બાજુ શેઠના ઘરે ચોર આવ્યા, ચોરી કરવા લાગ્યા, તેજોરી તોડવા લાગ્યા, ફોડવા લાગ્યા અને એટલો બધો માલ લઈ લીધો અને ભાગ્યા. તો સવારનું 4 વાગ્યું તો પહેલાના લોકો 4 વાગે ઉઠતા, કારણ કે પહેલા ચંદ્ર પછી તો હવે બધા સૂર્યવંશી થઈ ગયા. 4 વાગે ઉઠે. ડોંગરેજી બાપા કહેતા 4 વાગે ઉઠીને નાય એ દેવસ્થાન, 5 વાગે ઉઠીને નાય એ ઋષિસ્થાન અને 6 વાગે ઉઠીને નાય એ મનુષ્યસ્થાન અને સૂર્યનારાયણ ઉગે પછી નાય એ રાક્ષસ સ્થાન. તમે કયું કરો ભાઈ? આ ડોંગરેજી બાપા કહેતા. એટલે પેલા લઈને જતા રહ્યા. પણ કૂતરો એટલો સમજદાર હતો. મારી પાસે 30 કૂતરા છે ભાઈ. કેટલા? 30 અને 10 ગાયો છે. ગાયોનું દૂધ કૂતરા પીવે, અમે નથી પીતા. કૂતરા પાળવાની, કૂતરા પાળીએ તો કૂતરા થવું પડે. ભરતે હરણ પાડ્યું. આમાં કથાઓ છે. આ દેશને જેમ તમે ભારત કહો, આ દેશનો રાજા ભરત બધું છોડી વનમાં ગયા. એક હરણનું બચ્ચું તણાતું ને બચાવ્યું, મોટું કર્યું. એમાં એને મમતા થઈ ગઈ અને બચ્ચું જતું રહ્યું. એને યાદ કરતા કરતા મર્યા તો એને હરણ થવું પડ્યું. ભાગવતમાં લખી. તો કૂતરા પાળશે એનું શું થશે? તમે આવો પાલનપુર, કૂતરાઓ વાંદરાઓ બધા એક હાથે ખાય. 30 કૂતરાઓ છે, બધા બહાર લાઈન સર બેસી જાય કુંડા નાખીને દાદા. અને હું આખો દી કૂતરાનો રોટલો નાખતો હોય. આખો દી મારું કામ જ આ 30 કૂતરા છે. સ્પેશિયલ માણસો રાખ્યા છે અને ખવડાવો. પાળવાનું નહીં હો ભાઈ. મહાભારતમાં મરવા ટાઈમ ભીષ્મ બોલ્યા કૂતરાના રોટલા નાખવાથી શત્રુનો નાશ થાય છે. આપણા બાપ દાદાઓ લાડવા બનાવીને ખવડાવતા કૂતરાને યાદ હશે, ગઈઢા હોય છે. કૂતરાને રોટલા નાખવાથી શત્રુનો નાશ થાય છે. ગાયોને ઘાસ નાખવાથી લક્ષ્મીનો વાસ થાય. જેની પાછળ તમે પડો છો દિન રાત, જે લક્ષ્મી એ ગાયના પૂંછડે લટકે છે. લક્ષ્મી ગાય કોઈ માના પેટે નથી જન્મી, એ સમુદ્રમાંથી બહાર નીકળી. કબૂતરોને અનાજ નાખવાથી કરજો ઓછો થાય છે. માછલાઓને લોટ નાખવાથી ખોયેલી સંપત્તિ આવે. આવું ભીષ્મ બોલ્યા છે. મહાભારત વાંચજો મારા બાપ. ભીષ્મ એટલે કોઈ મામૂલી માણસને જે કૃષ્ણને હત્યારો, કૃષ્ણ જેને અમે હાથ જોડીને ઊભો છે અને પૂછે કે મારા એવા કયા પાપ છે? આ જગતમાં જેટલી સ્ત્રીઓ મારી મા બેન માની, જે દીકરી હતા મારા લગ્ન થવાના હતા, કોઈ એવો દીકરો છે કે પોતાના બાપ હાથે કરાવ્યો? એ દીકરીના મારા બાપ હાથે લગ્ન કરાવ્યા. આ જીવન બ્રહ્મચારી રહ્યો, મને આ સજા
ત્યારે કૃષ્ણને કીધું કે સાંભળવું છે? બોલે હા. બોલે તમે ધર્માત્મા ખરા, પણ આ કોડાઓને સાથ આપ્યો ને પાપીઓને, એટલે તમારે 2 મોત મરવું પડશે. કર્ણે પણ આ જ પ્રશ્ન કર્યો, મારા એવા કયા પાપ? ભગવાને કીધું તારા ઘરે ભિખારી બનીને આવ્યો, પણ આનો જવાબ તારે સાંભળો જ. બોલે હા, ત્યાં પાપીઓને સાથ આપ્યો. દ્રોણાચાર્ય આ પ્રશ્ન જ પૂછ્યો, હે કનૈયા, મારો ચેલો મને મારે છે. દુષ્ટ ધુમને દ્રોણાચાર્યને માર્યા, ચેલાએ ગુરુને માર્યો ને. દ્રોણાચાર્ય પૂછ્યું મારા કયા પાપ? બોલા કોડાઓને સાથ આપ્યો ને, આ તમારી દશા. માટે પાપીઓને સાથ ના આપો મારા બાપ. બાપ હોય તો ભલે, ભાઈ હોય તો ભલે, દીકરો હોય તો ભલે, પતિ હોય તો ભલે. વિભીષણે ભાઈ છોડ્યો, પાપીને સાથ આપ્યો. પ્રહલાદે બાપ છોડ્યો, મીરાએ દોષ છોડ્યો, નરસિંહે નાચ છોડી, ભરતે માને છોડી. કારણ કે પાપના ભાગીદાર આ જગતમાં કોઈ નથી. એક લૂંટારાને એક સાધુ કે કોના માટે કરસ? તારે એકલાને ભોગવવું પડશે. બોલે શું બાવો થઈને વાત કરસ? મારા મા બાપ છે, મારે છોકરા છે, છોકરીઓ છે. બોલે ઘેર પૂછાય. કીધું તારે ભાગી જવું છે એટલે બોલે બાવળિયા બાંધ. સાર નારદને બાવળિયા બાંધ્યા. લૂંટારાની ઘરવાની પૂછ્યું, એની માને પૂછ્યું, માં હું જે કંઈ પાપ કરું તું મને સાથ આપીશ ને? બોલે ના બેટા હો, મેં તને 9 માસ પેટમાં રાખ્યો, મેં તને ચોરી કરવાનું, કોઈનું હરામનું લેવાનું નથી કીધું. તારે ભોગવવું પડશે, તારા છોકરાને ભોગવવું પડશે. બાપે ભાઈએ બધાએ જવાબ આપ્યો અને કીધું કે હવે તારી કોઈ ઉપાય નથી. ત્યારે લૂંટારો નારદના પગમાં પડી ગયો અને નારદનો હાથ જમ્યો. તો ભગવાન શંકરને કહેવું પડ્યું, ઉલટા નામ જપે જગ જાના, બાલ્મીક ભય બ્રહ્મ સમાના. ઉલટા નામ જપે જગ જાના, બાલ્મીક ભય બ્રહ્મ સમાના. राम ही केवल प्रेम पियारा, जाने ले को जानन आरा. राम ही केवल प्रेम पियारा, जाने ले को जान. એ લૂંટારાના આખીરમાં બોલવું પડ્યું. નારદને કીધું મને મંત્ર આપો. અને પાપીના મોઢે, જેણે આખી જિંદગી રૂપિયા પાછળ જિંદગી કાઢી હોય, બૈરા પાછળ કાઢી હોય, એના મોઢે રામનું નામ નથી આવડતું. વાલી બોલ્યો, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત સમય રામ આવત નાઈ. જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત રામ કહી આવત. અંત સમય રામ નથી આવતો. મારા બાપ આપણા દેશમાં આવા ડોંગરેજી બાપા દસ્તન આપતા કે એક ડોહો બીમાર પડ્યો, મરવાનો ટાઈમ, પ્રાણ કરે, ગંગાજળ મૂકે તો ઉતરે નહીં. એટલે કોઈ સાધુ આવ્યા, એને કીધું રામ બોલાવો તો કંઈક બોલે, પણ આ બોલે જ નહીં. એટલે પેલા કીધું ચોરામાંથી રામપાત્ર લાવો અને આને બતાવો, કદાચ એને કયો કે આ શું છે, અને એમ કે છે રામપાત્ર, તો એનો ઉદ્ધાર થશે. લાવ્યા ચોરાથી બતાવ્યું ડોહાને કે દાદા શું છે? કે સકોરું. રામપાત્ર તો આવ્યું જ નહીં. પછી પેલા કીધું ભાઈ આપણે પેલા તો રામસાગર પર ભજન ગાતા હતા ને, એટલે કીધું કે ભાઈ પેલા ધના ભગતને ત્યાંથી લઈ આવો, રામસાગરને બતાવો અને પૂછો કે આ શું છે. કદાચ રામસાગર બોલે, રામનું નામ તોય તરી જાય. લાવ્યા, કાકા શું કે તંબુરો. રામ આવ્યું નહીં. પછી એને કીધું કે આની 4 છોકરી છે, મોટી છોકરીનું નામ કાંતિ છે, એ કાંતિના ઘરવાળાનું નામ રામલાલ છે, એને બોલાવો. કદાચ એના જમાઈને કે પૂછે કોણ આવ્યું, અને એમ કહે કે રામલાલ આવ્યો તોય તરી જશે. એને લાવ્યા, જમાઈને હામાં ઉભા રાખ્યા. દાદાને કીધું કોણ છે? કે કાંતાડીને ઘરવાળો. ભરી ગયો. નથી આવતું મારા બાપ. અબ પ્રભુ કૃપા કરહુ યહી ભાતિ, સબ તજી ભજન કરું દિન રાતિ. अब प्रभु कृपा करहु यही भांति, सब तजी भजन कर. तो मारा बाप आ जीवा जीवो काल से, ए हारू खाजो, हारू પહેરજો, हारू પહેરજો, खूब રૂપિયા કમા, खूब બકાય કહો, પણ ઈશ્વરથી ડરજો મારા બાપ. પરિસ્થિતે પેલા કરજુને મારવા. હવે 2 મિનિટમાં પૂરું કરી દઉં તમને હો ભાઈ, કારણ કે સવારે તમારે કામે જવાનું, મારે બીજો કોઈ ધંધો નથી. સવારે 9 સવા કરોડ બાજ આપણે કાંઈ કરવાનું છે નહીં. હીરા ઘસ્યા પણ કાંઈ મેળ ખાધો જ નહીં હો. પેલ તૂટો ને એવો માર્યો ને તે સીધું સ્ટેશન પકડ્યું હો ભાઈ. 40 વર્ષ પહેલાં 16 પહેલના હીરા, અને એ મારા બાપ 12 આપતા, અને 75 રૂપિયામાં 3 ટાઈમ ખાવું પીવું. હીરા કોણ મારો બાપ કહે 3 ટાઈમ ખાતા હતા, ડોસીમાં બર્તન માંજીને ચાલતા હતા. કહેવાનો ભાવ. આ સુરતમાં તમારી સામે બેઠો છું. હું મારો ભૂતકાળ ભૂલ્યો નથી. જો ભૂતકાળ ભૂલ્યો હોત તો હું કાળા કરીને તમારી સામે આવ્યો હોત, હારા હારા કપડાં પહેર્યા હોત. લંડનમાં હું આવી રીતે ફરું, ત્યાં લોકો 4 જર્સી પહેરે તો
કરે. હું કહું ને કે કેમ કે તમને દેખીને અમને ઠંડી ચડે, કેમ કે આ હાથ ઠંડી લાગશે, મતલબ તમને લાગે, અમને કઈ લાગે. અને ત્યાંના અહીંના કથાકારો ત્યાં મને મળે. તમે મેં બોલાવ્યા હતા બધાને હમણાં. કયું કંઈક ફંક્શન છે નું હતું કંઈક હમણાં નતા લંડનથી બધા આવ્યા હે આ એ શાકું છે એમાં એ લોકો મને લંડન હાથે બે હવા ના દે. મને કે કાં જબ્બો પહેરો આમ નહીં. મેં કેમ કે અમારી ઇમ્પ્રેસ સારી ન પડે. મેં કીધું હું એઠો બેવું, હું આમ એઠો બેવું તમારું ઘોડે. આપણે નાના બાપના ક્યાં થઈ જાય છે એમાં? ડોલ કાકીડાને ઘોડે રંગ થોડા બદલવાનો હોય? મારા બાપ સાધુ છે, ડોલ કાકીડા થોડા છે. જે છીએ તે બરાબર છે. હવે આમાં હું કાળો કરું તમને ખબર કેવો લાગુ? અત્યારે તો વાંદરા જેવો છું, પછી કેવો લાગુ? મારા બાપ કોઈની નકલ ન કરશો. આ જગતના લોકો નકલ કરવા ગયા એટલે અકલ ગઈ. લોકો કૃષ્ણ બોલ્યા છે 18મા અધ્યાયમાં કે આજનો માણસ પતા નહીં હું સમજે છે પોતાની જાતને, એવું સમજે છે. એ ગીતા વાંચજો, કૃષ્ણ બોલ્યો છે કે આજનો માણસ સમજે હું ધનવાન છું, હું બળવાન છું, આને માર્યો હવે આને મારીશ, એટલું મારી પાસે છે, હું હવન કરીશ, હું ધર્મના કામ કરીશ, હું કુટુંબ કબીલા વાળો છું, આવું સમજે છે. અને વારે વારે હું ભૂંડ બનાવું છું. આવું ગીતામાં લખ્યું છે, વાંચજો મારા બાપ. ના લખ્યું હોય તો કપડાં ઉતારી દઈશ. હું શાસ્ત્રને માનનારો જીવ છું. ફાલતુ તમારો ટાઈમ બગાડનારો નહીં. મારો કહેવાનો ભાવ જીવન મળ્યું છે મારા બાપ. આપણે કાલે મળશું. પાંડવો ધર્મ આત્મા જેનો રથ કૃષ્ણ હાક્યો, પણ એક થોડીક ભૂલ થઈ ગઈ કે હરામનું ઘરમાં આવી ગયું, મહાભારત થઈ ગયું. અને એ છેલ્લો પરિચિત બિચારો પહેરીને નીકળ્યો અને પેલા કળજુગે કીધું કે એ મને શું કામ મારો? બોલે ગાય અમારી માં છે, ગાયને લાત મારે અને મોતની સજા થાય તો જે ગાયની કતલ કરે એની સજા કુસો કરવી પડે બાપ. ભાગવત વાંચો. આ પરીક્ષિતના શબ્દો મારવા ગયા કે દેશમાં ગાય મારી માં છે અને ગાયના કતલખાના જો ખોલતા હોય, ગાય કપાતી હોય તો હિન્દુ માટે કલંક છે મારા બાપ. આજે લોકો એવું સમજે છે ગઈઢા ઘર બનાવ્યા, વડીલો વિશ્રામ બનાવો, ગૌરવ લો છો. એટલે એ તમે શ્રાવણના દેશમાં જેનો ગઈઢા ઘર કોના માટે હોય? જેને છોકરા ન હોય, જેને 4 છોકરા હોય ને ગઈઢા ઘર હોય તો એ ભારત માટે કલંક છે, ગૌરવ નથી. તમે એનો ગૌરવ અનુભવતા નહીં મારા બાપ. આજના માણસો શમશાનો સુધારે છે. એટલે ધારે દશરથના છોકરાઓ ગાંડા હતા, સરજુ કિનારે બાળ દીધા. આપણા ગઈઢાઓ ગાંડા હતા કે લોટા લાકડે બાળ દેતા હતા. જીવતા છે અને બાળોને મર્યા પછી ક્યાં જો શમશાનો સુધારવા લાગ્યા. હમણાં મારી પાસે મને કે અમારે શમશાન સુધાર લાખ રૂપિયા આપો. મને લે ફરતું અનક્ષેત્ર ચાલે, તું રૂપિયા લાય ને તો હું ખવડાવું. શમશાન સુધારવાના, શમશાનમાં સુધરાઈને તમે બગડશો, પેલો લાશ બળે ને તમે ખાઓ છો, તમારા મોઢામાં ઉતરે કેમ? માણા નથી મર્યો, કોઈનો કાકો મર્યો, કોઈનો બાપ મર્યો, કોઈનો ભાવ, અને એક તરફ લાશ બળે ને તમે નાસ્તા કરો. આટલી બધી તમારી માનવતા મરી ગઈ. તમે સુધર્યા કે બગડ્યા? તમારી જાતને પૂછો. આપણા સૌરાષ્ટ્રમાં રાતે કોઈનું મરણ થાય તો કોઈને કહેવા જવું હોય તો પહેલા કહેતા હતા કે પહેલા પૂછી લો જમાશે કે નહીં. જમા ન હોય તો કહેતા નહીં, તો જમશે નહીં. કદાચ જમા ન હોય ને એમ કે ને ફલાણા મરી ગયા તો છોકરા ખાતા હતા, ગઈઢાઓ નહોતા ખાતા મારા બાપ. આપણે એની સંતાન છીએ. ઠીક છે, આપણે ભણ્યા છીએ, સમાજ સુધરવો જોઈએ, જરૂર છે. ખૂબ ભણાવો, ખૂબ ગણાવો, તમારી દીકરીની ખૂબ લાડ લડાવો, પણ જે તમારો ધર્મ મૂળને મત ભૂલો મારા બાપ. મૂળ ભૂલી જશું તો લોકો ડાળો કાપી જશે. ડાળો કાપી જશે, પત્તા નહીં રહે. પત્તા નહીં રહે તો પછી તમને મૂળ હાથમાં નહીં આવે. આપણો સનાતન ધર્મ મૂળ છે. શાસ્ત્રોમાં જે તમે સાંભળો છો એ જ લખ્યું છે, પણ ખબર નહીં લોકો તમને મસાલા ભરમાવીને બીજું આપે છે. કથા કરવાની 3 કલાકને જો આમાં ટાઈમ જતો રહે, તમને ક્યારે કથા કે હું ગાવામાં જ કાઢું. ઠીક છે, ગાવું જોઈએ, દષ્ટાન આપવું જોઈએ, પણ જે આપણે કહેવાનું છે, જે આપણી સામે 3 કલાક બેઠા છે, જે અમને સમય મળ્યો છે, તમે મને સત્સંગ માટે બેહાર્યો છે, અને હું જો ફાલતુ વાતો કરું, ફાલતુ ગાઉં તો એ મારો ધર્મ નથી. જે ગાતા એને મારા પ્રણામ, નિંદા પણ નથી. હું કોઈ ધર્મનો વિરોધી નહીં, કોઈ રાજકારણનો વિરોધી નહીં, હું કોઈની નિંદામાં માનતો નથી. કારણ કે નિંદા કરીને ગાઉં હોય તેનું પાપ શું કામ લેવું? એટલે હું જેને એને મોઢે કહું છું એટલે લોકો મને થૂકે છે. મીંડાનો કોઈ દી સંગ ન કરવો, હસતો હારો. મીંડાને તો વેવાય બનાવો ને આપણો માયો ભાઈ ખે, અને ફળિયામાં ન રહેવું, અને પાડોશીમાં તો સસ્તામાં વેચી નાખવું, પણ એની પાસે ન રહેવું. કારણ કે હસમુખાને હેતાવળા મરકીને કાઢે વેણ. કવિ કે એને કાંટો ન લાગશો, ભલે આપણો શેણ, ભલે આપણો દુશ્મન હોય, પણ હસતો હોવો જોઈએ, મીંઢો નહીં મારા બાપ.
મીંડો મારી નાખે. ડોંગરેજી બાપા કહેતા હતા મીંડાનો વિશ્વાસ નહીં. જો ને મીંડાએ તો મારી પથારી ફેરવી નાખી હતી. આ મીંડાઓ તમે જોજો તમારે અમે હસતા રહેશે, બોલતા રહેશે, મોટી મોટી વાત. મીંડાનો વિશ્વાસ ન કરો. ડોંગરી મોરારી બાપુ તો રોવે કે મીંડો મારી નાખે. મીંડાની વાત એટલે બાપુ નાકમાં આંસુ આવે. મીંડાનો વિશ્વાસ ન કરવો. મીંડા હસતો હારો, ભલે દુશ્મન હોય, પણ મીંડા હોય ને એ ગમે ત્યારે ખેલ કરે. કારણ કે એ દુર્યોધન જ્યારે ભીમેના જાંગમાં ગદા મારીને ત્યારે એના પગમાં કીડા પડ્યા, અને એ કીડાઓ અત્યારે માણા થઈને જન્મા છે, જે આ બધા હરામનું લઈ રહ્યા. આજ કીડાઓ છે. એ દુર્યોધન કેટલો પાપી છે, કેટલાને મરાવતો ગયો, છતાં માનો ને ઈશ્વરને કીધું કે 100 ની અણી ન આપું. ન તો એનું નહોતું, આરામ પાંડવોનું હતું, છતાં હડપીને બેહી ગયો. ના આપું મર્યો, અને એની જાંગ ભીમે તોડ નાખી. એની લાશને બાળવા કોઈ ના આવે, એની માય ના આવે, એનો બાપ ના આવ્યો, એમાં જીવડા પડ્યા. અને એ જીવડા આ કળયુગમાં માણા થઈને મર્યા શનિમાં. એ જ આવું કામ કરે ને બાપા. એક દુર્યોધન હતો, કળયુગમાં હજારો દુર્યોધન ભેગા થાય, એનું લોહી ભેગું થાય, અને એ લોહી કોઈ માના પેટમાં જાય ત્યારે આવા જન્મે મારા બાપ. બીજાનું કામ નહીં. એટલે રાવણ કહેશે તુમ મુझे यूं जला न पाओगे, हाँ तुम मुझे यूं जला न पाओगे, जैसे लंका गली जलाने के लिए तुम भी एक दिन जलाए जाओगे, हाँ तुम भी एक दिन जलाए जाओगे, हाँ तुम मुझे जला न पाओगे, हाँ तुम मुझे. આ રાવણ મરતા મરતા બોલતો ગયો કે મારી જેવા કળયુગમાં આવા કેટલાય આને ક્યારે બાળશો. મારા પૂતળા મત બારો દશરાના દિવસે, મને સમજો. રાવણ ઉપર તો કથા થવી જોઈએ મારા બાપ, જેમ રામ ઉપર થાય છે. રાવણ એટલો બધો ખરાબ નહોતો, તમે સમજો એવું નથી મારા બાપ. એનું મૂળ જુઓ. એટલા માટે પરીક્ષિતે પેલાને મારવાનું કીધું. એણે કીધું મને મારશો નહીં, રહેવાની જગ્યા આપો. તમે જ્યાં સુધી જીવશો ત્યાં સુધી ભારતમાં હું મારા પાપને નહીં ફેલાવું. તમે કયો ત્યાં રહું. હવે ધ્યાન દઈને સાંભળો 2 મિનિટ માટે બાપો. પરીક્ષિતે કીધું હું કહું ત્યાં તું રહેજ. બોલ્યા તો પરીક્ષિતના મુખમાં નીકળ્યો જેના ઘરમાં દારૂ પીવાતો હોય, દારૂ વેચતો હોય, દારૂ પીતો હોય, એના ઘરમાં રહેવું. ભાગવત વાંચજો, લખ્યું ન તો કપડા ઉતારી દઈશ, દાદાને પૂછો. બીજું જુવા ખેલતા હોય એના ઘરમાં રહેવું. ત્રીજું માંસ ખાતો હોય એના ઘરમાં રહેવું. ચોથું પરાઈ સ્ત્રીઓના સંગમાં ફરતો હોય, પૈસાના તરતી નાચતો તાકડ ધીના કરતો એમાં રહેવું. ત્યારે પેલા કીધું એવું તો બધું પરદેશમાં જોઈને આવ્યો છું, એકાદું સારું આપો. બોલે અનેતીનું ધન હોય એમાં રહેવું. અને અનેતીનું ધન કીધું તો સોનાનો મુગટ જોઈ ગયો અને ઘૂમી ગયો. જેણે હમણાં કીધું માંસ ખાવે એના ઘરમાં રહેવું, એણે કેટલાય 73 હાહલાને મારી નાખ્યા. એટલું તો કર્યું કોઈ વાત નહીં, પણ એટલી હદ થઈ ગઈ કે બાવાના ગળામાં સર્પ નાખ્યો મરેલો, અને સાધુએ સાપ આપ્યો કે જેણે મારા ગુરુના ગળામાં મરેલો સાપ નાખ્યો ને, અને 7 દિવસમાં તક્ષકળ છે, જેની માના પેટમાં ભગવાન કૃષ્ણએ રક્ષા કરી, હવે કૃષ્ણ પણ નહીં બચાવી શકે મારા બાપ. આ ભાગવતની કથા છે, આ વાંચજો મારા બાપ. હું તો કાલનો દિવસ છું, 20 તારીખે મારી કથા અમરેલીમાં ચાલુ થાય છે. મારા મોસાળના માણસો ગઈઢા વડીલો રોઈને મને 40 વર્ષ પછી મોહાળમાં લઈ ગયા. આજે મતીરાળની અંદર 2 વર્ષથી ઘરે ઘરે કથા ચાલે છે. ડીશવાળાને કહે છે બીજું છું કઈ ચલાવીશ નહીં, આ જ ચલાય. અને 20 તારીખે અમરેલી છે ભાગવતની કથા. ભાગવતમાં શું લખ્યું છે એ કથા છે. મારા ગુરુદેવ જેમ તમે બેહીને સાંભળો છો એમ એમના ચરણમાં બેસીને સાંભળ્યું તો હું બોલું છું સાચું ખોટું મારો ભગવાન જાણે મારા બાપ. અને એ અમરેલી પૂરી થાય એટલે બીજી સાપડી છે, સાપડી પૂરી થાય એટલે આવજો કાળી કૂતરી આવ્યા ગલુડિયા 4 ભોળા 4 કાળા તમે રમાડી જો. કહેવાનો ભાવ હરિ અનંત હરિ કથા અનંતા ગા વહી કહે સુનઈ બહુ ભાંતિ સંતા. ઈશ્વરની કથાનો અંત નથી, પણ જે સાચું હોય એ તમારા હૃદયમાંથી ઉતારજો. મેં જે કંઈ કીધું છે શાસ્ત્રોમાં લખીને કીધું છે. મારો કોઈ શત્રુ નહીં, મારો કોઈ દુશ્મની ધર્મનો ખાય ને એ ગ્રંથમાં શાસ્ત્ર રીતે મરી ગયેલો માણસ છે, અને મરી ગયેલાના મરાય નહીં મારા બાપ. એટલે કૃષ્ણ અંગદે રાવણને કીધું હું તને નહીં મારું કે તું મરી ગયેલો છો. દુર્યોધનને ભગવાન કૃષ્ણે કીધું હું તને નહીં મારું છું, ન માર્યો. હવે
બધા મરી ગયેલા ને શું મળે, એના ઘડા ભરા છે, એ મરશે, એના છોકરાઓ ભોગવશે. તમે બધા યાદ કરશો કે સાચું શું, કારણ કે ઈશ્વરના ઘરમાં દૂર છે. દુનિયા હાથે બનાવટ કરી શકો, ભગવાન હાથે. ભગવાન રમકડું નથી મારા બાપ, એ તો પોતે કહે છે કોઈનો શેતરો શેતરાવું એવો ભોળો નથી, હું કઈ ગાંડો નથી. કોઈનો શેતરો શેતરાવો એવો ભોળો નથી, હું ગાંડો નથી રે. મારા બનાવેલા મુજને બનાવતા, મારા બનાવેલા સંસારની સાથમાં સૌસે મારા હાથમાં, સંસાર સાથમાં સૌસે મારા હાથમાં. મારી જૂની ઓળખાણ કોઈને દેતો નથી, હું કઈ ગાંડો નથી. મારી જૂની ઓળખાણ કોઈને દેતો નથી, હું કઈ ગાંડો નથી. કોઈનો શેતરો શેતરાવો એવો ભોળો નથી, હું કઈ ગાંડો. અને વાલિયા લૂંટારાને કેવું પડ્યું, નારદે કીધું કે લૂંટારાને કે હવે સાચો રસ્તો બતાવો. ત્યારે વાલિયા લૂંટારે કીધું બતાવો. ત્યારે નારદના મુખમાંથી નીકળ્યું, એ કોઈ આજ છે કોઈ કાલે, આ તો પંખીડાનો મેળો. કોઈ આજ જશે કોઈ કાલે. હવે જાવું છે તને પૂરું કરો. પંખીડાનો મેળો માટે હરીને ભજો સાચા ભાવે, આ તો પંખીડાનો મેળો માટે હરી. હમણાં બધા વિખાઈ જશું બાપા. આ તો પંખીડાનો એ કોઈ સાથે આવું નહીં આવે, સૌ સૌના રસ્તે જાવે. હે વાલિયા લૂંટારા, નારદ બોલ્યા સૌ સૌના રસ્તે જાવે. જેમ વાદળા